કેમ છો ગુજરાતી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન વિશે। આ વિડીયોમાં ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન નાણાકીય ચાર્ટમાં ખાસ કરીને શેરબજારમાં નાણાકીય અને સામાન્ય રીતે જોવા મળતી પેટર્ન છે। તે બજારની અનિશ્ચિતતાની સ્થિતિ સૂચવે છે અને ઘણીવાર ભાવના વલણોમાં સંભવિત ઉલટાનું સૂચન કરે છે। ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન કેવી રીતે ઓળખવી અને સમજવી, ચાલો જાણીએ। આકાર ડોજી કેન્ડલસ્ટિકની વાસ્તવિક બોડી ખૂબ જ નાની હોય છે, જેનો અર્થ થાય છે કે શરૂઆતના અને બંધ થવાના ભાવ લગભગ સમાન હોય છે। આ પેટર્નમાં કેન્ડલસ્ટિક ટોચ પર એક નાની ઊભી રેખા સાથે આડી રેખા જેવી દેખાય છે, જે સૂચવે છે કે શરૂઆત અને બંધ ભાવ લગભગ સમાન છે। રંગ ડોજી પેટર્નમાં વાસ્તવિક શરીરનો રંગ સામાન્ય રીતે નોંધપાત્ર નથી, કારણ કે તે સંતુલન અથવા અનિશ્ચિતતાની સ્થિતિ દર્શાવે છે। તે બુલિશ લીલો અને બેરિશ લાલ હોઈ શકે છે। ઉપલા અને નીચલા પડછાયાઓ એક ડોજી કેન્ડલસ્ટિકમાં ઘણીવાર વિવિધ લંબાઈના ઉપલા અને નીચલા પડછાયાઓ હોય છે। આ પડછાયાઓ સેશન દરમિયાન ટ્રેડિંગ રેન્જનું પ્રતિનિધિત્વ કરે છે। કેટલાક કિસ્સાઓમાં ઉપલા અને નીચલા પડછાયાઓ લાંબા હોઈ શકે છે, જ્યારે અન્યમાં તે ટૂંકા હોઈ શકે છે। ડોજી પેટર્ન સૂચવે છે કે ટ્રેડિંગ સેશન દરમિયાન ખરીદદારો અને વિક્રેતાઓ વચ્ચે સંતુલન હતું, જેના પ્રમાણે ચોખ્ખી કિંમતની હલચલ ઓછી થઈ હતી। તે બજારની અનિશ્ચિતતા દર્શાવે છે, જે સૂચવે છે કે ચાલુ ટ્રેન્ડ નબળો થઈ રહ્યો છે અથવા ટ્રેન્ડ બદલી શકે છે, અપ હોય તો ડાઉન અને ડાઉન હોય તો અપ। ડોજી પેટર્નની વિવિધ ભિન્નતાઓ અસ્તિત્વમાં છે, જેમ કે લાંબા પગવાળી ડોજી, ડ્રેગનફ્લાય ડોજી અને ગ્રેવસ્ટોન ડોજી। દરેક તેમના આકાર અને સૂચિતાર્થોમાં થોડો તફાવત ધરાવે છે, અને આપણે આ બધા પ્રકારની વિસ્તારથી ચર્ચા આગળના વિડીયોમાં કરીશું। સાવચેતી રાખવાના સંકેત તરીકે વેપારીઓ વારંવાર ડોજી પેટર્નનો ઉપયોગ કરે છે। તે સૂચવે છે કે બજારનું સેન્ટિમેન્ટ અસ્પષ્ટ છે અને વેપારીના નિર્ણયો લેતા પહેલા તે પુનઃ મૂલ્યાંકન કરવાનો અથવા વધુ ચોક્કસ ભાવની હલચલ અથવા વધારાના તકનીકી સંકેતની રાહ જોવાનો યોગ્ય સમય હોઈ શકે છે। બસ આવી જ રીતના ધીરે ધીરે બધી ચાર્ટ અને કેન્ડલસ્ટિક પેટર્ન શીખો, પછી તમને ટેકનિકલ એનાલિસિસ પણ શીખવાડવામાં આવશે। આ બધું આ જ ચેનલમાં તમને મળશે, તો બસ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। મળીએ નવા વિડીયોમાં।